મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય હાજી મહેતર નામના યુવાનને ટીબી, ડાયાલિસિસ, ડાયાબિટીસ સહિતની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની તબિયતમાં સુધારો આવતા ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ ફરીથી તેઓની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેવામાં ગત તારીખ 28 ડિસેમ્બરના રોજ રાત્રિના સુમારે સારવાર દરમિયાન દર્દી હાજી મહેતરનું હોસ્પિટલના બીછાને કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના પરિવારજનોએ તબીબની ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બનાવની જાણ થતાં જ ભાવનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તાત્કાલિક દોડી આવ્યા હતા, જ્યાં મૃતકના પરિવારજનોને સમજાવી કમિટીની રચના કરી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. એમને રજા આપીને એણે કાંઈ સાંભળ્યું નહીં અને આજે એ છોકરાને સાંજે તબિયત ખરાબ થઈ લગભગ 5:30-6 એટલે એમના પપ્પા છે જમાલભાઈ એ અહીંયા લઈને આવ્યા છે સરટી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં. ત્યાં ડૉક્ટરોએ એમનું બીપીની ચેક કર્યું એટલે બીપી ડાઉન આવતું હતું એટલે એ લોકોએ ટ્રીટમેન્ટ શરૂ કરી. ત્યાં ટ્રીટમેન્ટ એ નહોતી શરૂ કરી, ખાલી ઓક્સિજન આપી દીધું હતું અને એમનું બીપી ડાઉન થતું હતું, તબિયત ખરાબ થતી હતી. ત્યાં થોડીક વાર થઈ ત્યાં એમનું હાર્ટ બંધ થઈ ગયું એટલે બધા ડૉક્ટરો પછી દોડીને આવ્યા અને પમ્પિંગ કર્યું ને પછી ત્યાંથી સીધા અહીંયા આઈસીયુમાં એડમિટ કર્યા અને અત્યારે ભાઈ છે એ એક્સપાયર થઈ ગયા છે. હવે મારે એ જ કહેવાનું છે અને અમે અત્યારે આ ગોળી લેવાના નથી ત્યાં સુધી કે જ્યાં સુધી અહીંના જિમ્મેદારો ડૉક્ટરો આવીને અમારી સાથે વાત ન કરે અને અમને સાચી હકીકત ન જણાવે કે આ પેશન્ટને શું લેવાના ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું એનું કોઈ કારણ હતું. આજે એ છોકરો તો ગુજરી ગયો, ચાલો એના ઘરનો, એના મા બાપ, એના નાના બચ્ચાનું કોણ? આવા મારી જેવા તો હજારો દર્દી છે જે આવી કમ્પ્લેન કરવા નહીં ગયા હોય. તો આજે આની પછી આવો કોઈ બનાવ ન બને એની માટે શું કરવાનું? આમાં ભાવનગરની જનતાના કેટલાય માણસો કેટલાય આવા ગુજરી ગયા છે જે બિચારા કમ્પ્લેન ન કરી હોય, એમને કાંઈ ખબર નથી પડતી અને આ લોકો ડારા દઈને કાઢી મેકે છે. કોઈ કમ્પ્લેન કરવા જાય તો જીજ્ઞાબેન રાડું પાડીને કાઢી મેકે છે, બીજા ડૉક્ટરો રાડું પાડીને કાઢી મેકે છે. તો આમાં શું કરશે આગળ? બીજી જનતાને શું કરવાનું? તો આની માટે કાંઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ડેડ બોડી નથી લેવાના. એમના ફાધર, એમના વાઇફને બધાનું કહેવાનું છે. એમને એક તો આમ તો MDR ટીબી અને ડાયાબિટીસ અને ડાયાલિસિસ ચાલતું હતું, એટલે એમાંથી કોઈ પણ કોમ્પ્લિકેશન થયા હોય પણ એ તો તપાસ પછી કહી શકાય. એટલે આમ તો પરિવારજનોનું રાત્રે જ અમે પણ આવેલા, એટલે ગઈકાલે જ્યારે દર્દીને લાવ્યા એમાં તો એ લોકોનું એવી કોઈ પેલું હતું નહીં કે ડૉક્ટર મોડા આવ્યા કે એવું, પણ આગલા જે 23 તારીખે રજા આપી ત્યારે એમને એવું હતું કે અસંતોષ હતો એવું જણાય આવતું હતું. આમાં તો એક તપાસ કમિટી હોય અને એમની જે ફરિયાદ છે એ પ્રમાણે એમાં તપાસ કરવામાં અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં. સાહેબ વાત કરો સાહેબ, એની શું છે આખું કારણ શું છે? હા, એટલે એ ફરિયાદમાં રજૂઆત કરેલી છે તો એ બાબતે તપાસ કરવામાં આવશે અને એ પ્રમાણે જે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.